આજે આપણે એમ સમજો કે એક કોઝમિક કોર્ટરૂમ ડ્રામાની વાત કરવાના છીએ. કલ્પના કરો કે એક અદાલત ભરાઈ છે જે આખા બ્રહ્માંડને અસર કરે છે. એક તરફ છે સૃષ્ટિના સર્જનહાર, એમણે એક મૂળભૂત કાયદો આપ્યો છે, પ્રેમનો કાયદો. અને બીજી તરફ છે એક બળવાખોર વકીલ, શેતાન, જે દાવો કરે છે કે આ કાયદો જ ખોટો છે, અન્યાયી છે અને એનું પાલન કરવું તો શક્ય જ નથી. આપણી પાસે જે સ્ત્રોતો છે ને, એ આ જ કેસની ફાઇલ છે. આપણો હેતુ એ સમજવાનો છે કે આ કેસ કેવી રીતે લડવામાં આવ્યો અને છેવટે ચુકાદો શું આવ્યો. શું પ્રેમની આજ્ઞા ખરેખર પાળી શકાય છે? ચાલો આ કેસની ફાઇલ ખોલીએ. આ ફ્રેમવર્ક તમે જે કહ્યું એ ખૂબ જ સચોટ છે, કારણ કે આ માત્ર કોઈ એક નિયમની વાત નથી. આ તો ઈશ્વરના શાસન કરવાની જે પદ્ધતિ છે એના પાયા પર થયેલો હુમલો છે. સ્ત્રોતોમાં જે તણાવ છે ને એ આ જ છે. એક તરફ એક એવી આજ્ઞા જે આમ દેખીતી રીતે અશક્ય લાગે, અને બીજી તરફ એને સાબિત કરવાની એકદમ જટિલ અને સદીઓ લાંબી દૈવી યોજના. આપણે આજે એ યોજનાના દરેક પાસાને સમજવાનો પ્રયત્ન કરીશું. સ્ત્રોતો કહે છે કે ઈશ્વરે બધા જીવોને પ્રેમની આજ્ઞા પાળવાનો આદેશ આપ્યો, પણ આની સાથે એક શરત જોડાયેલી છે, ખરું ને? હા, અને શરત ખૂબ જ મહત્વની છે. સ્ત્રોતો મુજબ શરત એ છે કે જીવો ઈશ્વરની કૃપાનો અસ્વીકાર ન કરે. હવે આ કૃપા શબ્દ થોડો અમૂર્ત લાગે, પણ સરળ શબ્દોમાં કહીએ તો એનો અર્થ છે ઈશ્વર તરફથી મળતી મદદ, શક્તિ અને માર્ગદર્શન. એટલે કે જો કોઈ જીવ પોતાની શક્તિ પર આધાર રાખવાને બદલે ઈશ્વરની મદદ સ્વીકારવાનું પસંદ કરે તો તે આજ્ઞાનું પાલન કરી શકે છે. ઈશ્વરે કોઈને રોબોટ નથી બનાવ્યા. દરેકને આ મદદ સ્વીકારવાની કે નકારવાની ક્ષમતા અને સ્વતંત્રતા આપી છે. એટલે કે આખી રમત પસંદગી પર છે. અને સ્ત્રોતો કહે છે કે સમય અને અવકાશનું જે માળખું છે તે આ જ પસંદગી માટે બનાવવામાં આવ્યું છે. બિલકુલ. આ માળખું એક એવું પ્લેટફોર્મ છે જ્યાં બંને પરિણામો શક્ય છે. જો કોઈ જીવ મદદ નકારવાનું પસંદ કરે તો તે પાપના માર્ગે જાય છે. બરાબર. અધિકાર પર શૈતાન, જેનું નામ સ્ત્રોતોમાં હિલેલ તરીકે પણ ઉલ્લેખિત છે, તે પોતાનો કેસ બનાવે છે. હા, હવે આવે છે મુખ્ય ફરિયાદી. શેતાનની દલીલ શું છે? તે ઈશ્વરની આખી સિસ્ટમને કેવી રીતે પડકારે છે? એની દલીલ ખૂબ જ ચાલાકીભરી છે. જુઓ, તે એમ નથી કહેતો કે પ્રેમ કરવો ખરાબ છે. તે કહે છે કે ઈશ્વરે જે પ્રેમની આજ્ઞા આપી છે એનું સંપૂર્ણ પાલન કરવું મનુષ્ય જેવા નબળા જીવો માટે અશક્ય છે. એની દલીલને સમજવા માટે એક ઉદાહરણ લઈએ. માની લો કે કોઈ શિક્ષક વિદ્યાર્થીઓને એવો વિષય ભણાવ્યા વગર જ તેની પરીક્ષા લે અને પછી નાપાસ થવા બદલ સજા કરે. તો એ તો અન્યાય કહેવાય. બિલકુલ નહીં. શું તે ન્યાયી ગણાય? નહીં. શૈતાનની દલીલ એ જ હતી કે ઈશ્વરનો કાયદો આવો જ અન્યાયી છે. તે કહે છે કે જો ઈશ્વર આ અશક્ય કાયદાના આધારે ન્યાય કરશે તો બધાનો નાશ નિશ્ચિત છે. તેથી આ કાયદાને જ રદ કરી દેવો જોઈએ. વાહ, આ તો સીધો ઈશ્વરના ચારિત્ર્ય પર જ હુમલો છે. જો એની દલીલ માની લેવામાં આવે તો બ્રહ્માંડનું શું થાય? પરિણામો તો ભયાનક જ હશે. અત્યંત ભયાનક. પહેલું, ઈશ્વરની સત્તા અને વિશ્વસનીયતા ખતમ થઈ જાય. જીવો વિચારવા લાગે કે ઈશ્વર અતાર્કિક અને અન્યાયી છે. બીજું, જીવો ઈશ્વરથી, જે જીવનનો સ્ત્રોત છે, એનાથી દૂર થઈ જાય અને આત્મિક મૃત્યુ પામે. અને ત્રીજું, જો કોઈ નૈતિક માપદંડ જ ન રહે તો સૃષ્ટિમાં અંધાધુંધી, સ્વાર્થ અને જુલમ ફેલાઈ જાય. આ શૈતાનનો ઈશ્વરના શાસનને ઉથલાવી પાડવાનો માસ્ટર પ્લાન હતો. તો આટલા ગંભીર અને બ્રહ્માંડીય પડકારનો સામનો કરવા ઈશ્વરની યોજના શું હતી? સ્ત્રોતો ભારપૂર્વક કહે છે કે આ કોઈ ઉતાવળમાં લીધેલો નિર્ણય નહોતો. આ યોજના તો સૃષ્ટિની રચના પહેલા જ ઘડાઈ ગઈ હતી. બરાબર. ઈશ્વર જાણતા હતા કે સ્વતંત્ર ઈચ્છાના કારણે આવો પડકાર આવશે જ. એટલે યોજના તૈયાર હતી. યોજનાનો હેતુ કોઈ ચમત્કારથી શૈતાનને, મતલબ કે એને ખાલી ચૂપ કરાવવાનો નહોતો, પણ સમય અને અવકાશની અંદર બધા જીવોની સામે વ્યવહારિક રીતે સાબિત કરવાનો હતો કે આજ્ઞા વાજબી પણ છે અને પાડી શકાય તેવી પણ છે. આ કોઈ ભાષણથી નહીં, પણ એક જીવંત ઉદાહરણથી સાબિત કરવાની યોજના હતી. અને આ યોજનાના કેન્દ્રમાં હતા ઈશ્વરના દ્વિતીય વ્યક્તિત્વ. ઈશ્વરના દ્વિતીય વ્યક્તિત્વ. આ શબ્દ થોડો જટિલ છે. સ્ત્રોતો આનો શું અર્થ સમજાવે છે? જો,
ખ્રિસ્તી ધર્મશાસ્ત્રમાં ઈશ્વરને એક જ સમયે 3 વ્યક્તિત્વમાં સમજવામાં આવે છે: પિતા, પુત્ર, જેને દ્વિતીય વ્યક્તિત્વ કહેવાય છે, અને પવિત્ર આત્મા. આ યોજનામાં પુત્રએ મુખ્ય ભૂમિકા ભજવવાની હતી. તે પોતે પૃથ્વી પર આવીને આ જીવંત પુરાવો રજૂ કરવાના હતા. અને આ પુરાવો કેવી રીતે રજૂ થયો? આ કોઈ સામાન્ય પુરાવો નહોતો. અહીંયા જ આખી વાત નાટકીય વળાંક લે છે. હા, આ યોજનાનો સૌથી નિર્ણાયક અને આશ્ચર્યજનક ભાગ એ છે કે ઈશ્વરના દ્વિતીય વ્યક્તિત્વ પોતે મનુષ્ય બન્યા. અને એટલું જ નહીં, સ્ત્રોત એક ચોક્કસ શબ્દ વાપરે છે. તેમણે શ્રાપિત શરીર ધારણ કર્યું. હવે આ શબ્દ સાંભળીને ગૂંચવાઈ ન જતા. સ્ત્રોતો મુજબ આનો સરળ અર્થ એ છે કે તેમણે એવું માનવ શરીર ધારણ કર્યું જે બધી જ રીતે આપણા જેવું જ હતું. તેને ભૂખ લાગતી, થાક લાગતો અને આપણી જેમ જ ખોટી વસ્તુઓ તરફ આકર્ષાવાની લાલચ પણ થતી. તેમણે કોઈ દૈવી શક્તિનો ફાયદો કે કોઈ ચીટ કોડ વાપર્યો નહીં. એક મિનિટ, મને આ બરાબર સમજવા દો. તમે કહી રહ્યા છો કે તેમણે જાણી જોઈને એવી સ્થિતિ પસંદ કરી જેમાં તેઓ નિષ્ફળ જઈ શકતા હતા? આ તો ખૂબ મોટું જોખમ લાગે છે. બરાબર, એ જ મુદ્દો છે. જો કોઈ જોખમ જ ન હોત તો તે સાચો પુરાવો ન ગણાત. તેમણે આપણા જેવી જ પરિસ્થિતિમાં શૈતાનની દરેક લાલચનો સામનો કર્યો અને એના પર વિજય મેળવ્યો. તેમણે પોતાની શક્તિથી નહીં પણ પવિત્ર આત્માની મદદથી, એટલે કે ઈશ્વરની કૃપા સ્વીકારીને આજ્ઞાનું સંપૂર્ણ પાલન કરી બતાવ્યું. અને આનો અંતિમ પુરાવો? અંતિમ પુરાવો હતો તેમનો પુનરુત્થાન. તેમનું મૃત્યુમાંથી પાછા જીવિત થવું એ સાબિતી હતી કે તેમણે પાપ અને મૃત્યુ પર વિજય મેળવ્યો છે. અને અહીં એક અત્યંત મહત્વનો મુદ્દો છે જે સ્ત્રોતો સ્પષ્ટ કરે છે. તેમણે આ પુનરુત્થાન પાપોની માફી દ્વારા નહોતું મેળવ્યું. માફીની જરૂર તો એને પડે જેણે ગુનો કર્યો હોય. સાચી વાત છે. તેમણે ક્યારે પાપ કર્યું જ નહોતું. તેથી તેમણે પોતાના ન્યાયીપણાના આધારે મૃત્યુ પર વિજય મેળવ્યો. આનાથી એ નિર્વિવાદપણે સાબિત થયું કે પાપ વગરનું જીવન અને આજ્ઞાનું સંપૂર્ણ પાલન મનુષ્ય માટે પણ શક્ય છે. એટલે ટૂંકમાં કહીએ તો નિયમનું પાલન શક્ય છે કે નહીં તે સાબિત કરવા માટે નિયમ બનાવનારે પોતે આપણા જેવી જ મુશ્કેલ પરિસ્થિતિમાં આવીને તે નિયમ પાડી બતાવ્યો. આ એક જીવંત પુરાવો હતો, કોઈ સૈદ્ધાંતિક દલીલ નહીં. એકદમ સાચું. ઠીક છે, મને આ વાત સમજાય છે કે એક દૈવી વ્યક્તિએ આ કરી બતાવ્યું. પણ મારા મનમાં તરત જ સવાલ થાય છે કે મારા અને તમારા જેવા સામાન્ય માણસ માટે આનો શું અર્થ? આપણે તો ભૂલો કરીએ છીએ, આપણે પાપ કરીએ છીએ. શું આ યોજનામાં આપણા માટે પણ કોઈ જગ્યા છે? આ ખૂબ જ સારો અને વ્યવહારિક પ્રશ્ન છે. અને જવાબ છે હા. આ યોજનાનો બીજો ભાગ સામાન્ય મનુષ્યો માટે જ છે. ઈસુનો વિજય માત્ર તેમનો વ્યક્તિગત વિજય નહોતો, પણ તેમણે સમગ્ર માનવજાત માટે એક નવો રસ્તો ખોલી આપ્યો. સ્ત્રોત મુજબ સામાન્ય મનુષ્યો હવે પાપોની માફી માંગી શકે છે, ઈશ્વરના વચન પર વિશ્વાસ કરી શકે છે અને પવિત્ર આત્માની શક્તિ પ્રાપ્ત કરીને આજ્ઞાનું પાલન કરવાનું શરૂ કરી શકે છે. પરિણામ એ આવે છે કે તેઓ પણ પાપ અને મૃત્યુ પર વિજય મેળવીને પુનરુત્થાનની આશા રાખી શકે છે. આમ જે એક વ્યક્તિએ સાબિત કર્યું તે હવે બધા માટે એક શક્યતા બની ગયું છે. તો આ વ્યક્તિગત સ્તરે શક્ય બન્યું. પણ કોસ્મિક કોર્ટરૂમમાં કેસ જીતવા માટે શું આટલું પૂરતું હતું? સ્ત્રોતો એક ભવિષ્યની ઘટનાને સંપૂર્ણ પુરાવા તરીકે વર્ણવે છે. આ કોઈ સામૂહિક પુરાવો લાગે છે? હા, તે અંતિમ અને સાર્વત્રિક પુરાવો છે. તે એક ક્ષણ છે જ્યારે ચુકાદો જાહેર થાય છે. સ્ત્રોતો તેને 7મા રણસિંગડાના અવાજ સાથે જોડે છે. તે સમયે ચોક્કસ સંખ્યામાં શહીદ સાક્ષીઓનું પુનરુત્થાન અને રૂપાંતરણ થશે. આ એવા સામાન્ય લોકો હશે જેમણે પોતાના જીવનના ભોગે પણ પ્રેમની આજ્ઞાનું પાલન કર્યું હશે. આ ઘટના એ વાતનો જીવંત અને સામૂહિક પુરાવો હશે કે આજ્ઞાનું પાલન ફક્ત ઈશ્વરના પુત્ર માટે જ નહીં, પણ સામાન્ય મનુષ્યો માટે પણ શક્ય હતું. આ ઘટના પછી આજ્ઞાને ન્યાયના અંતિમ અને નિર્વિવાદ માપદંડ તરીકે સ્થાપિત કરવામાં આવશે. અને આ અંતિમ પુરાવા પછી શું થશે? કોર્ટરૂમ ડ્રામાનો અંત કેવી રીતે આવશે? તે પછી અંતિમ ન્યાય થશે. જેમણે જાણી જોઈને આજ્ઞાનો ભંગ કર્યો અને બીજા પર જુલમ કર્યો, તેમનો હિસાબ થશે. સમય અને અવકાશમાંથી પાપ અને મૃત્યુનો કાયમ માટે નાશ થશે. અને અંતે સૃષ્ટિમાં ફક્ત એવા જ જીવો બચશે જે ઈશ્વર અને પોતાના પાડોશીને સાચા હૃદયથી પ્રેમ કરે છે. આમ શૈતાનનો કેસ સંપૂર્ણપણે એમ સમજો કે ખારીજ થઈ જશે અને ઈશ્વરનું શાસન
ન્યાયી અને પ્રેમ પર આધારિત છે તે કાયમ માટે સાબિત થઈ જશે. આ સમજાયો. પણ ચાલો આપણે એક પગલું પાછળ જઈએ. આપણે ચર્ચા કરી કે ઈશ્વરના દ્વિતીય વ્યક્તિત્વ એ શ્રાપિત શરીર કેમ ધારણ કર્યું. તેનું એક કારણ પુરાવો આપવાનું હતું. પણ સ્ત્રોતો એક બીજું વધુ અંગત કારણ પણ આપે છે, ખરું ને? હા, અને તે કારણ છે એક સંપૂર્ણ નમૂનો કે ઉદાહરણ પૂરું પાડવાનું. જો તેમને કોઈ દૈવી શક્તિનો ઉપયોગ કરીને આજ્ઞા પાડી હોત તો આપણે કહી શક્યા હોત કે તમારા માટે તો એ સહેલું હતું, તમે તો ઈશ્વર છો, અમે કેવી રીતે કરીએ? પણ તેમને આપણા જેવા બનીને આપણી જેવી જ નબળાઈઓ અને લાલચો વચ્ચે જીવીને આજ્ઞા પાડી. આનાથી આપણને બે વસ્તુ મળે છે. એક, તેમના પર વિશ્વાસ કે તેઓ આપણી મુશ્કેલીઓ સમજે છે, અને બીજું, સૌથી અગત્યનું, આપણને એક નકશો મળે છે કે આજ્ઞાનું પાલન કેવી રીતે કરવું. અને સ્ત્રોતો મુજબ એ સાચી રીત કઈ છે? કારણ કે માત્ર નિયમોની યાદી અનુસરવી એ પ્રેમ નથી. બિલકુલ. સ્ત્રોતો સ્પષ્ટ કરે છે કે આ કોઈ યાંત્રિક ક્રિયા નથી. આજ્ઞા પાળવાની સાચી રીત છે જીવનના ભોગે, એટલે કે સંપૂર્ણ સમર્પણ સાથે, હૃદયથી, માત્ર બાહ્ય દેખાવ માટે નહીં, પ્રેમથી, સજાના ભયથી નહીં, ઈશ્વરની કૃપાથી, પોતાની તાકાત પર ઘમંડ કરીને નહીં, અને પવિત્ર આત્મા દ્વારા જે આપણને શક્તિ અને સાચી સમજ આપે છે. આ જીવંત ઉદાહરણ વિના આપણી પાસે માત્ર એક નિયમ હોત, પણ તેને જીવનમાં ઉતારવાનો કોઈ વ્યવહારિક માર્ગ ન હોત. આ બધી માહિતી ખૂબ ઊંડી અને જટિલ છે. આટલા મોટા બ્રહ્માંડીય સત્યો સામાન્ય લોકો સુધી પહોંચે કેવી રીતે? સ્ત્રોતો આ જ્ઞાનના માધ્યમ વિશે શું કહે છે? આ મુદ્દા પર સ્ત્રોતો અત્યંત સ્પષ્ટ છે. તે કહે છે કે આ સત્યોને સ્પષ્ટપણે અને સંપૂર્ણ રીતે સમજવાનો એકમાત્ર વિશ્વસનીય રસ્તો બાઇબલ એટલે કે શાસ્ત્ર છે. આનો અર્થ એ નથી કે ઈશ્વર અન્ય રીતે કાર્ય નથી કરતા, પણ આ દૈવી યોજના, પ્રેમની આજ્ઞા અને તેના પુરાવાની જે સંપૂર્ણ બ્લુપ્રિન્ટ છે તે માત્ર શાસ્ત્ર દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે. પણ આ દાવો તો ઘણો વિવાદાસ્પદ લાગે છે. દુનિયામાં કરોડો લોકો છે જેમને બાઇબલ વિના પણ ગહન આધ્યાત્મિક અનુભવો થાય છે. કોઈને ચમત્કારનો અનુભવ થાય, કોઈને કોઈ દૃષ્ટિ દેખાય. શું સ્ત્રોતો એ બધા અનુભવોને નકારે છે? આ એક ઉત્તમ પ્રશ્ન છે. સ્ત્રોતો એવા અનુભવોને નકારતા નથી. તે સ્વીકારે છે કે તોફાન, આગ કે ભૂકંપ જેવા ભૌતિક અનુભવો વધુ તીવ્ર અને નાટકીય હોઈ શકે છે. કોઈ ચમત્કાર કે દૃષ્ટિકોણ આપણી ઇન્દ્રિયોને વધુ પ્રભાવિત કરી શકે છે, પરંતુ સ્ત્રોતો એક સ્પષ્ટ પદાનુક્રમ રજૂ કરે છે. તે કહે છે કે આ બધા અનુભવો ત્યારે જ સાચા અર્થમાં મૂલ્યવાન છે જ્યારે તે વ્યક્તિને અંતે બાઇબલમાં લખેલા સત્ય તરફ દોરી જાય. અચ્છા. કારણ કે વ્યક્તિગત અનુભવો ભ્રામક હોઈ શકે છે, તેની અલગ અલગ વ્યાખ્યા થઈ શકે છે, પણ અંતિમ સત્તા અનુભવ નથી, શાસ્ત્ર છે. ઈશ્વર બાઇબલમાં આપેલા વચનો અને સિદ્ધાંતોના આધારે જ ન્યાય કરે છે અને કાર્ય કરે છે. અનુભવો સહાયક બની શકે છે, પણ પાયો શાસ્ત્ર જ છે. તો આખી ચર્ચા અહીં એક પ્રકારના રહસ્ય પર આવીને અટકે છે. સ્ત્રોતો પોતે સ્વીકારે છે કે આપણે પૂરી રીતે સમજી નથી શકતા કે ઈશ્વરે શા માટે એક પુસ્તક અને અદૃશ્ય બાબતોમાં વિશ્વાસ રાખવાને પોતાના સત્યને પ્રગટ કરવાનું મુખ્ય માધ્યમ બનાવ્યું. તો આ રહસ્ય સામે આપણો પ્રતિભાવ શું હોવો જોઈએ? સ્ત્રોતો મુજબ પ્રતિભાવ ખૂબ જ સરળ છે. આજ્ઞાપાલન. આપણે પૂછી શકીએ કે આવું કેમ, પણ અંતિમ જવાબ એ છે કે આ ઈશ્વરની પસંદગી છે, તેમની પદ્ધતિ છે. તેથી આપણે ફક્ત તેનું પાલન કરવાનું છે. આ એક એવો વિશ્વાસ છે જે કદાચ પ્રશ્નોથી શરૂ થાય, પણ અંતે સમર્પણમાં પરિણમે છે. તો આ બધાનો સાર શું નીકળ્યો? આપણે એક સરળ પ્રશ્નથી શરૂઆત કરી હતી, શું પ્રેમની આજ્ઞાનું પાલન શક્ય છે? અને સ્ત્રોતો આપણને એક કોસ્મિક કોર્ટરૂમ ડ્રામા, એક દૈવી યોજના અને એક સાર્વત્રિક કાયદાની માન્યતાની રોલર કોસ્ટર સફર પર લઈ ગયા. મને લાગે છે કે મુખ્ય વિચાર એ છે કે પ્રેમની આજ્ઞા કોઈ મનસ્વી નિયમ નથી, પરંતુ વાસ્તવિકતાનો પાયાનો સિદ્ધાંત છે. અને તેની શક્યતા માત્ર કહેવામાં નથી આવી, પરંતુ એક દૈવી ઉદાહરણ દ્વારા લોહી પરસેવાથી જીવીને સાબિત કરવામાં આવી છે. બરાબર. અને આ ચર્ચા શ્રોતાઓ માટે વિચારવા જેવો એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. સ્ત્રોતો ભારપૂર્વક કહે છે કે ઈશ્વરની આખી યોજના અને સત્ય એક ચોક્કસ માધ્યમ,
એક પુસ્તક બાઇબલ દ્વારા સંચારિત થાય છે. આજની દુનિયા કે જે શક્તિશાળી વ્યક્તિગત અનુભવો, તાત્કાલિક સંવેદનાઓ, વિજ્ઞાન અને માહિતીના અસંખ્ય સ્ત્રોતોથી ભરેલી છે, તેમાં એક પ્રાચીન લિખિત ગ્રંથને અંતિમ સત્તા તરીકે સ્વીકારવાનો અર્થ શું થાય? વ્યક્તિ પોતાના તીવ્ર અંગત અનુભવો અને એક પ્રાચીન શાસ્ત્રના દાવાઓ વચ્ચે કેવી રીતે સમાધાન કરે છે? આ એવો પ્રશ્ન છે જેનો જવાબ દરેકને પોતાની રીતે શોધવો પડે.